નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. 5 વર્ષ પહેલા કરોડોના ખર્ચે મજબૂતીકરણ કરવામાં આવેલ પાલેજ નારેશ્વર રોડની હાલત ફરીથી બિસ્માર બની છે. કરજણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વરને પાલેજ સાથે જોડતા આ માર્ગ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વર્ષ 2018-19માં અને ત્યારબાદ અંદાજે 4 થી 5 વર્ષ અગાઉ આશરે 32 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડનું મજબૂતીકરણ કરવામાં આવ્યું હતું. જો કે આજે આ મજબૂતી જાણે તૂટી ગઈ હોય તેમ રોડ પર ઘૂંટણસમા અને કમરતોડ ખાડા સર્જાયા છે. નર્મદા નદીમાં ચાલતી રેતીની લીઝને કારણે આ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં ડમ્પરોની અવરજવર થાય છે. સાથે જ સાસરોદ, સારિંગ, ઓજ, પાછિયાપુરા, માત્રોજ અને સાયર સહિતના અનેક ગામોના લોકો તેમજ નારેશ્વર આવતા શ્રદ્ધાળુઓ પણ આ જ માર્ગનો ઉપયોગ કરે છે. ચોમાસાની ઋતુમાં ખાડાઓમાં પાણી ભરાઈ જતા રસ્તાની સ્થિતિ વધુ વિકટ બની જાય છે. ખાડા, કાદવ, કીચડ અને રોડ પર પડેલા ચીલાને કારણે 2 વ્હીલર અને 4 વ્હીલરના ચાલકો માટે અવરજવર જોખમી બની છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસા પહેલાં જ તંત્રને રોડ પરના ખાડાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં સમયસર કામગીરી ન થતાં હાલ સ્થિતિ ગંભીર બની છે. હવે સ્થાનિકો અને વાહન ચાલકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે, જેથી આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. પ્રવીણભાઈ, કયા ગામના રહેવાસી? પાછિયાપુરા. ખાડાઓને લઈને શું કહેશો? દર વર્ષે ચોમાસામાં એટલા ઊંડા ખાડા પડી જાય છે કે 4 વ્હીલ ને 2 વ્હીલને નીકળવામાં પણ ઘણી મુશ્કેલી પડે છે. અને એક ખાડામાં આખો હાઈવો ખાલી કરી દો એટલું મટીરિયલ જતું રહે, એટલા ઊંડા ખાડા પડી ગયા છે. અને આ કાયમનો પ્રશ્ન છે. શું માંગ છે તમારી? આ ખાડા પૂરી દે એ માંગ છે અમારી, અને રસ્તો સારો બનાવે. रोड पूरा आगे पूरा खराब हो रहा है, पूरा रोड क्या दिक्कत होती है? खाड़ी पूरा ऐसे जोक मारता है. क्या नाम है आपका? मेरा नाम रामदेव. આ 600 થી નારેશ્વરનો રોડ નહીં પણ ખાડાનું સામ્રાજ્ય છે. ઠેરે ઠેર 1 થી 1.5 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. અમુક જગ્યાએ તો માણસના અડધા ઘૂંટણ સુધીના પગ જતા એટલા ઊંડા ખાડા પડ્યા છે. એની પાછળનું મુખ્ય કારણ આ રેતીની ગાડીઓ જ છે. વર્ષો પહેલા છે ને આ ચોમાસાની ઋતુમાં સમગ્રપણે રેતીનો ધંધો વ્યવસાય બંધ થઈ ગયો હતો. પરંતુ આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાના અંગત એના માટે બીજા અસંખ્ય લોકોને દુઃખી કરી રહ્યા છે, હેરાન પરેશાન કરી રહ્યા છે, ત્રાહિમામ કરી રહ્યા છે. અને રેતીના સ્ટોકો જે પાછળ તમે જોઈ શકો છો, આ રેતીના સ્ટોકો ચોમાસામાં પણ ચાલે છે. એટલે અત્યારે હાલની અંદર રસ્તાની પરિસ્થિતિ ખૂબ જ ખખડધજ હાલતમાં છે. રસ્તો દેખાતો જ નહીં, તમને જોવા જ ના મળે. અને અહીંયા આગળ પવિત્ર નારેશ્વર યાત્રાધામ આવ્યું છે, તેના શ્રદ્ધાળુઓની સંખ્યાનો ઘટાડો થયો છે. વિદ્યાર્થી વર્ગ જીવના જોખમે અભ્યાસ કરવા જાય છે, નોકરિયાત વર્ગ, ખેડૂત વર્ગ, તમામને આનાથી તકલીફ થઈ રહી છે. પરંતુ આ તંત્રનું પેટનું પાણી હાલતું નહીં. અહીંની ચૂંટાયેલી પાક પણ આ બાબતે બોલવા કંઈ જ તૈયાર નથી. મેં કાલે પણ આવ્યા હતો અહીં આગળ, અને ખરેખર ખૂબ જ વિકટ સમસ્યા છે. અને આ સમસ્યાનો તાકીદે હલ કરવામાં આવે એવી અમારી માંગણી છે. દિનેશભાઈ, દર વર્ષે આ સમસ્યા સર્જાતી હોય છે અને જાણવા મળેલ મુજબ 2017-18માં અને ત્યારબાદ રોડ બન્યો હતો. શું કહેશો એ બાબતે? રોડ તો બને જ છે. 17-18માં બને તો હમણે લગભગ 2-3 વર્ષ પહેલા અંદાજિત 32 કરોડના ખર્ચે. અને એમાં સરકાર એવું કહેતા હતા કે વધુ મજબૂતીકરણથી આ રોડ બનશે. પરંતુ જે મટીરિયલ વાપરવા છે, હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવા છે, જો સારી ક્વોલિટીનું મટીરિયલ વાપરવા તો આ પરિસ્થિતિ ના બને. હાઈવે પર તમે જો હાઈવે પર અસંખ્ય સાધનો ચાલે જ છે, ઓવરલોડ ગાડીઓ ચાલે જ છે, પણ હાઈવેનો રસ્તો ખરાબ થતો નહીં. પણ અમારો રસ્તો વારે ઘડીએ તૂટી જાય છે. અને આના કારણે સરકારના નાણાંનો વ્યય થાય છે. પ્રજા જ્યારે સરકારને ટેક્સ આપતી હોય તો પ્રજાને રસ્તા સારા મળવા જોઈએ. પરંતુ હાલની અંદર છેલ્લા 10 વર્ષથી અહીંયા સ્થાનિક લોકો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દિનેશભાઈ, જાણવા મળ્યું છે કે તમારા દ્વારા ચોમાસા પહેલા તંત્રને પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું ખાડા બાબતે. શું કહેશો? અગાઉ પણ મેં રૂબરૂમાં જઈને રજૂઆત કરી હતી કે આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ આવવાની છે તો રોડની મરામત કરાવો તો ભવિષ્યમાં કોઈ તકલીફ ના રહે. પરંતુ તંત્ર દ્વારા અમારી વાતને આ ખાડા કાન કરીને કોઈ ધ્યાન ના આપ્યું, એટલે હાલની અંદર ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે 700 થી લઈને નારેશ્વર સુધી કેટલા ગામો આ તાલુકાના આવેલા? લગભગ અંદાજે 20 થી 25 ગામ આવ્યા છે લગભગ. શું સમસ્યા છે? આ મુખ્ય સમસ્યા આ જ છે. એટલી બધી હાલાકી પડી રહી છે કે અવર જવર પણ મુશ્કેલ પડશે. હમણાં બાઇક લઈને આપણે જવું હોય તો આપણે 10 વખત વિચાર કર્યો કે બાઇક કઈ જગ્યાએ રાખી. 4 વ્હીલ લઈને જવું હોય તો 4 વ્હીલની તકલીફ પડી છે. એવી જ રીતે લીઝ ધારકોને હું કહેવા માંગુ છું કે તમારા જે હાઈવે અત્યારે ચાલી રહ્યા છે એમાં પણ મેન્ટેનન્સ વધશે, લોડ વધશે, અને એ ગાડી પણ પસાર થવું અઘરું પડી રહ્યું છે. તો તમે પ્રજા માટે થોડું ઘણું વિચારો, તમે તમારું અંગત ના વિચારો.